અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી સોનાની ચેનની લૂંટ ચલાવનાર 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ 2 જુલાઈની સાંજે વાંચ ગામ નજીક ગેસ એજન્સીના કર્મચારી બુધારામ બિશ્નોઈ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. ચાલતી એક્ટિવાને નીચે પાડી ફરિયાદી પર છરી વડે હુમલો કરી અંદાજે 2.5 તોલાની આશરે 3.5 લાખ રૂપિયાની સોનાની ચેન લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી વિવેકાનંદ નગર પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કિરણ ઉર્ફે કૃણાલ દેવીપૂજક, રામસિંહ ઉર્ફે બકો ઠાકોર, અનિલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, ફુલાજી ઉર્ફે અજય ઠાકોર અને શ્રવણ જવાજી ઠાકોરની ધરપકડ કરી છે. શું કહે છે અધિકારી આસ્થા રાણા, આવો સાંભળીએ. નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 જુલાઈના રોજ સાંજના 6 વાગે વાચ ગામથી બીબીપુરા જતા રસ્તા પર જે ભોગ બનનાર છે બુધારામ બિશ્નોઈ, ઉંમર 57 યર્સ, એ એમના એક્ટિવા ઉપર જતા હતા ત્યારે કેનાલની પાસે એક એક્ટિવા અને એક બાઇક ઉપર 4 માણસો આવીને એમને એક્ટિવા પરથી પાડી દીધા અને એમની પાસે 3.5 લાખના મુદ્દામાલ હતું, જેમાં ગોલ્ડ અને કેશ હતું. તો એ લઈને એમને છરીના ઘા મારીને લૂંટનો એક બનાવ બન્યો હતો. સદર બનાવ બનતા જે ભોગ બનનાર છે એમને બૂમાબૂમ કરીને આજુબાજુના લોકોને જાણ કરી હતી અને જે કેનાલ હતા એમાં એક્ટિવા પડી ગયેલું હતું આરોપીનું. તો એનાથી તાત્કાલિક વિનગર પોલીસ સ્થળ ઉપર આવીને વિવિધ ટીમો બનાવી અને એમના દ્વારા 6 hours ઇન્વેસ્ટિગેશનમાં જે આરોપીઓ છે એમનું નામ ડિટેક્શન કર્યું હતું ઇન્વેસ્ટિગેશનના દ્વારા. કુલ ટોટલ 5 આરોપી પકડાયેલા છે અને અગાઉ એમાંથી 2 આરોપી વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે. આરોપીઓએ જે 5 આરોપી છે એમાંથી 4 આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને એક જે આરોપી છે એ વોચમાં રહેલું હતું. આ રીતે આખો ગુનાનો અંજામ આપવામાં આવ્યો હતો. જે ભોગ બનનાર છે એ જતા હતા કેનાલ રોડ પરથી, તો ત્યારે એમને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. જે 2 આરોપી છે એમના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને લૂંટના गुना दाखिल। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।